જેને અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે, આ બધા અલૌકિક છે, એમાં જ્યારે લૌકિક ભાવ દેખાય એટલે આ ફલાણા ગામનો ફલાણો આ એ લૌકિક ભાવ દેખાય તો મહારાજ જેને અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે ત્યારે અમે તરત ઉદાસ થઈ જઈએ છીએ, તરત ઇન્સ્ટન્ટ. શું કરવાથી? આ બધા અલૌકિક છે અને જ્યારે એમાં લૌકિક ભાવ દેખાય, આ ફલાણા ગામનો, આ ફલાણી નાતનો, જાતનો લૌકિક ભાવ દેખાય તો મહારાજ કે અમે તરત ઉદાસ થઈ જઈએ છીએ, ઇન્સ્ટન્ટલી, વાર ન લાગે. અમે આ વાત ઘણી વાર સમજાવી છે પણ કોઈ સમજતું નથી. ઘણી વાર કહી છે. આ કુસ્તી ચાલે છે મહારાજને આપણી વચ્ચે. મહારાજ કહે કે આ અલૌકિક છે, અલૌકિક છે. આપણે ઉપરથી કહીએ અલૌકિક પણ અંદર તો લૌકિક. લલ્લુ છે, મફતિયો છે, આવું છે. મનમાં ભાવ જુદો હોય પણ શ્રીજી મહારાજ બહુ સિરિયસલી લે છે કે આ બધું આ કચરો શું કામ નાખો છો તમે? આ બધા દિવ્ય છે, આ કોઈ મનુષ્ય નથી, આ બધા એમાં કચરો શું કામ નાખો છે? જેને અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય છે ત્યારે અમે તરત ઉદાસ થઈ જઈએ છીએ. ભગવાનને રાજી કરવાના કે ઉદાસ કરવાના? તો જરાક વાતથી ઉદાસ થઈ જાય છે. તો ગમે એટલું બધું રાજી કર્યા હોય પણ આવું કરે એકદમ માર્ક્સ કપાઈ જાય, ધરકમ. 90 મળવાના હોય તો 25 આવીને ઊભા રહે, આવું થાય. એટલે આ શ્રીજી મહારાજ કા સત્સંગ દિવ્ય છે, એમાં મનુષ્ય ભાવ લાવવો જ નહીં. આપણે જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં સુધી બધું આ કચરો ઉથા ના કરીએ. બધામાં દીવ ભાવ રહે. અને મહારાજને એ ગમે છે, બધામાં દીવ ભાવ રહે. કે એ જ બ્રહ્મ વિદ્યા. બધામાં દીવ ભાવ રહે એ જ બ્રહ્મ વિદ્યા. આપણે બોલા થોથા ઉથામીએ બધું કરીએ એ બ્રહ્મ વિદ્યા નહીં. હા, બધામાં દીવ ભાવ રહે. એટલે આપણે ભલે દીવ ભાવ ના હોય પણ મથે ને દીવ ભાવ રાખવા પ્રયત્ન કરે તોય ભગવાન રાજી થાય. મનમાં ધારીએ જ નહીં. લલ્લુ મફતિયા આવું જ મનમાં હોય અને જેની સાથે ના બને ને એ તો ખાસ લલ્લુ જ. વળી સંતો હરિજનોનું મહાત્મા જેવું જાણવું જોઈએ તો યથાર્થ જાણતો ના હોય. મહારાજ પોતાની વાત નથી કરતા, સંતો હરિભક્તો. વળી સંતો હરિજનોનું મહાત્મા જેવું જાણવું જોઈએ તો યથાર્થ જાણતો ના હોય અને ભગવાનનો નિશ્ચય પૂરો હોય તો પણ સત્સંગમાં નભી શકતો નથી. ભગવાનનો યથાર્થ નિશ્ચય હોય, ભગવાનનો સંપૂર્ણ નિશ્ચય હોય પણ સત્સંગ નભી ના શકે. કારણ સંતો હરિભક્તોનું મહાત્મા જાણતો નથી. યથાર્થ આપણે જાણીએ છીએ પણ સંતો હરિભક્તોનું મહાત્મા જેવું જાણવું જોઈએ તો યથાર્થ જાણતો ના હોય અને ભગવાનનો નિશ્ચય પૂરો હોય તો પણ સત્સંગમાં નભી શકતો નથી. તે સત્સંગથી અતિશય દૂર થઈ જાય છે. આ અંદર બધું આ જો આમ નિશાન આમ થઈ જાય, ઘણી ગડબડ થઈ જાય બધી. જરાક ભગવાનનો, સંતોનો, હરિભક્તોનો મહિમા સમજવા તલ જેટલી કસર રહી એટલો પ્રમાદ પણ તેને નિશ્ચય હોવા છતાં ફેંકી દે છે. મહારાજનું મત આ છે,
ગુણાતીત ગુરુનો મત આ છે. બધામાં દીવ ભાવ રાખો, અરસપરસ પગે લાવો, ચરણ સ્પર્શ કરો, એ મનમાં આ જ બધું ચાલતું હોવું જોઈએ. નેગેટિવ વાત જ નહીં. આ ફલાણો આવો, ફલાણો ઢીકણો આવે, એ સત્સંગમાં તમને સ્થિર ના રહેવા દે. સત્સંગમાં બધું ઘણી ગડબડ કરે. શ્રીહરિએ વડતાલમાં સંતોને વિવેક શીખવતા કહું. સંતોને, હરિભક્તોને વાંધો નહીં. સંતોને આવ્યો તો બીજા બધાને આવી ગયું. શ્રીહરિએ વડતાલમાં સંતોને વિવેક શીખવતા કહ્યું, ભગવાન ગર્વગંજન છે. જેની મતિ સંત હરિજનોમાં જે હોય તે ભગવાન તેની પણ કરી દે છે. એટલે આપણે બીજાને મફતિયા માનીએ, લલ્લુ માનીએ તો ભગવાન તમારી બુદ્ધિ પણ એ જ કરી દે. જોવા લેવા દેવા વગર બધું કચરો થઈ જાય તો બુદ્ધિ. એટલે સામે હરિભક્તોને જેવા જોઈએ, જેવા જુઓ તમે, એવું તમારું મન થઈ જાય. ભગવાન કરી દે છે, ના થતી તો કરી દે. જેની મતિ સંત હરિજનમાં જેવી હોય તે ભગવાન તેની પણ કરી દે છે. આપણે બીજાને જેવા સમજીએ એવું તમારી બુદ્ધિ થઈ જાય. કેવી સજા છે, ભયંકર સજા. એટલે આપણે બધાને દિવ્ય જોવા, ગુણવાન જોવા, ગુણથી ભરપૂર છે એ જોવા, બીજી બધી વાત નહીં. ભગવાન ગર્વગંજન છે. જેની મતિ સંત હરિજનમાં જેવી હોય તે ભગવાન તેની પણ કરી દે છે. જો તે સંતો ભક્તોમાં નિર્દોષ બુદ્ધિ રાખે, જો સંતો હરિભક્તોમાં નિર્દોષ બુદ્ધિ રાખે, પોતાની વાત મહારાજ નથી કરતા, સંતો હરિજનો નિર્દોષ બુદ્ધિ રાખે તો ભગવાન તેને નિર્દોષ કરી મૂકે છે. આટલું જ. બીજો બધો સાધનો કરે, આ કરે, કાંઈ ન વરે. બ્રહ્માંડમાં જેટલા સાધન છે બધા કરે તો કાંઈ ના વરે. અને તમે હરિભક્તોને નિર્દોષ જાણો, નિર્દોષ, જે કોઈ સાધન કામમાં ના આવે. દોષ ગ્રહણ કરતો હોય તો તેનામાં બધા દોષ આવીને વસે છે. બીજામાં દોષ ગ્રહણ કરતો હોય ના હોય એવું નહીં, પણ તમે એને દોષ માનીને ગ્રહણ કરો. કોઈ હોય બધા, જો યોગી આપા અટલાદરા હતા અને મેં જાતે જોયેલું. ઓલા એક યુવક છે, બીજાના ખિસ્સામાંથી નાખીને 7 રૂપિયા કાઢ્યા, નજરે જોઈને. પછી પકડી ગયો, જાહેર થઈ ગયું. પછી બધા ફરી વળ્યા અને એને મારવાનું બધા કરતા હતા. પછી બધા હરિભક્તો કહે કે યોગીઓ પાસે લઈ જાઓ, યોગીઓ પાસે લઈ જાઓ. તો હક્કા ખાચર કે ત્યાં તો છૂટી જશે, મોટા સાહેબ પાસે લઈ જાઓ. પણ ના બધા કે બાપા પાસે લઈ જાઓ. અને બાપા પાસે લાયા. બાપા કે એની આંખો જુઓ, ચોર નહીં થઈ, ચોર નથી આ, તમે અમથા ટીપી નાખશો. પછી ઓલો પોતે બોલ્યો કે સાહેબ મેં ચોરી કરી છે. સાહેબ કેમ? હવે ના કરતા, છોડી દો. છૂટી ગયો. સ્વામી કહે મુક્ત છે, આ છે. સ્વામીની ભાવના જો આપણે જે કરીએ, ચોર હતો એને કબૂલ કર્યું, પણ તોય સ્વામીએ છોડી દીધા. ચોર નથી, મહામુક્ત એ બધી વાત કરી. અને પછી વર્ષો પછી હું અટલાદરામાં જ વાત કરતો હતો અને આ જ વાત કાઢી હતી. ઓલા હરિભક્ત ઊભા થયા કે સાહેબ મારો જ પ્રસંગ છે.
આવું મેં કરેલું બધું. પછી તો એકાંતિક થઈ ગયા, એ વાત જુદી. પણ જે યોગી અપાએ કેવા બચાવી લીધા, અને યોગી અપાએ સંમતિ આપી હોત તો એક ટપલી બધા શું દશા થાય. તો જે યોગી મહારાજ કહે છે આપણને, પણ આપણે ઉતાવળિયા થઈ જઈએ છીએ, જોડી નાખો. પછી કવે કેવું છે, આ યોગી આપણને મતે તો કોક જ ચાલે, બાકી બધું ચાલતું જ એમ ચાલે. જો તે સંતો ભક્તો નિર્દોષ બુદ્ધિ રાખે તો ભગવાન તેને નિર્દોષ કરી મૂકે. એટલે આપણે પોતાની દાઢી ઓલી લઈ, બીજાને જે કરવું હોય કરે. હવે શ્રીજી મહારાજ જાતે કહે છે, પોતે જ કહે છે, સ્વયં કહે છે, તો એની આજ્ઞા ના પાડવી, ને બીજા બધા જેનું આવું મત હોય એમાં ભરી જવું. આપણે અહીંયા ગોથા ખાઈ જઈએ છીએ. આપણે બીજા બધાના મતે ચાલીએ. મહારાજનું મત છે એ ઉડાડી દો, ઉડાડી દઈએ. સાંભળતા જ નથી, મનમાં ધારતા જ નથી, તે આવું ચાલ્યા કરે. શ્રી હરિ વડતાલમાં સંતોને વિવેક શીખવતા કહ્યું, ભગવાન ગર્વગંજન છે. જેની મતિ સંત હરિજનમાં જેવી હોય તે ભગવાન તેની પણ કરી દે છે. એ ગર્વગંજન એટલે આ રીતે ભગવાન દોષ ગ્રહણ કંઈ ગમતું જ નથી. જો તે સંતો ભક્તો નિર્દોષ બુદ્ધિ રાખે તો ભગવાન તે નિર્દોષ કરી મૂકે છે. આ ઘૂંટવાનું છે, આ લાઈન ઘૂંટવાની છે. જો તે સંતો ભક્તો નિર્દોષ બુદ્ધિ રાખે તો ભગવાન તેને નિર્દોષ કરી મૂકે છે. દોષ ગ્રહણ કરતો હોય તો તેનામાં બધા દોષ આવીને વસે. આજુબાજુ ફરતા હોય દોષ એ આવી જાય. હવે પેલા બોચાસનમાં પેલા એક સંત બધાને બાળકોને ચોકલેટ આપતા હતા, તો દૂર ફરતા હતા ને એ દોડી આવ્યા. એટલે આવી રીતે દોષો દૂર ફરતા એ દોડી આવ્યા. દોષ ગ્રહણ કરતો તેનામાં બધા દોષ આવીને વસે છે. હવે આ સાચું છે તો શું કરીએ છીએ આપણે? ભક્તમાં દોષ ના હોય ને દોષ જુએ તો જોનારને અંતરમાં સુખ રહેતું નથી. વગર અગ્નિએ તન બળે છે. મહારાજના શબ્દો છે. અંતરની વ્યથા કહેવાય નહીં ને સહેવાય નહીં એવી થાય છે. પણ એ દંભી ક્યાં સુધી છુપાવી રાખે? અંતર્યામી બધું જ જાણે છે. એટલે સત્સંગમાં બધું સવરું લેવું, સવરું ગ્રહણ કરવું, એ મહારાજ સ્વામી અને બધા ગુરુઓનો ગુણાતીત ગુરુ બધાનું એ જ મત છે. આવી રીતે આપણે વર્તવું. સહજાનંદ સાંઈ મહારાજ.